મહેસાણા શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। રાંધનપુર રોડ પર રાત્રિના સમયે વોકિંગ કરી રહેલા યુવકના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી બે અજાણ્યા બાઇક સવાર ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। તો માહિતી મુજબ આયુષ આઇકોન ફ્લેટમાં રહેતા અને ખાનગી કંપનીમાં એડમિન તરીકે ફરજ બજાવતા અમરભાઈ શૈલેષભાઈ ભાવસાર રાત્રે આશરે 9:30 વાગે તેમની પત્ની મોનિકાબેન સાથે મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા। તે સમયે તેઓ રાંધનપુર રોડ પર ચાલતા હતા। આ દરમિયાન બજાજ પલ્સર બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ અમરભાઈના ગળામાંથી આશરે ₹70,000ની કિંમતનો સોનાનો દોરો ઝૂંટવી લીધો અને પળવારમાં જ ત્યાંથી રફુચક્કર થઈ ગયા। પીડિતે ચેઇન સ્નેચિંગને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપી ઝડપાયો શક્યો નહીં અને ઘટના બાદ અમરસિંહ દ્વારા અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓને આધારે તપાસ શરૂ કરી છે। આરોપીને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે। તો શહેરમાં વધતી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને પગલે નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે।